જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે અમે પાછા આવ્યા છે અખબારનગર મસાલા દળાવવા માટે। આવી ગયું છે અખબારનગરનું મસાલા માર્કેટ। મરચાના ઢગલા પડેલા જ હોય, આમાંથી આપણે જે પસંદ કરવું હોય ને કરી લેવાનું। સૂકવેલું જ હોય એટલે પૂરેપૂરો ભાવ આપણે મળે। કિલો લ્યો તો કિલો જ મરચું થાય। આ મરચું સરસ છે। ઉમિયા મસાલા ગૃહ ઉદ્યોગ અહીંયા છે અને ત્યાં છે વરદાયની। રૂબરૂ લાઈવ દળી આપીએ તમને। મરચું, ધાણા જીરું, હળદર બધા મસાલા લાઈવ દળી આપે અને અહીંયાથી એક જ જગ્યાએથી તમને બધા મસાલા મળી જાય। અમે અખબારનગર આવી ગયા છે। અહીંયા મસાલામાં પેલા મળતર છે, કિલોનો ભાવ છે 350 રૂપિયા જાય છે। ફાઇનલ થઈ ગઈ અને આ છે 20 નંબર 320 પેલા મળતર કરાવી છે। આ ભાઈ દળે છે અહીંયાથી કિલો જોઈએ। આ જો 300 હળદર દળવાની ઘંટી છે, અહીંયા દળાવવાની છે। આ અમારી હળદર, આ ઉમિયા મસાલા ગૃહ ઉદ્યોગ છે ને એની અંદરથી હળદર લીધી છે અને મરચું આગળ કરાવવાનું છે। અહીંયા જો હળદરની લાઈનમાં ઉભા દળવાની છે, લાઈન છે જો અહીંયા આવી રીતના ત્યાં ઘંટીમાં નાખે અને દળાઈને અહીંયા નીકળશે। આવી રીતના પેકિંગ થાય, આપણે જેટલી કીધી હોય ને એ પ્રમાણે પેક કરી દે। આ ખાલી હળદર દળવાની જ છે કંડી। કેટલી વારમાં દળાઈ પણ ગઈ છે। વજન કરી અને આપી દે। જો આ છે કાશ્મીરી ડબ્બી મરચું, એકદમ સરસ આવે છે। 1000 રૂપિયા ભાવ છે અહીંયા। જો આ લઈ લીધું છે અમે અખબારનગરથી અહીંયાથી જો। અને જો અહીંયા આવી રીતના સુકાવેલા છે મરચા બધા। આ સુકાવેલું તૈયાર આવે, દળીને આપી દે। 1000 રૂપિયા કિલોનો ભાવ છે। અને આ એ કાશ્મીરી મરચું છે, પણ આ થોડું તીખું ઓછું અને આ થોડુંક વધારે તીખું। આ એ કાશ્મીરી છે, આ 700 રૂપિયા કિલો, આ 900 રૂપિયા કિલો મરચું। મરચું નાખ્યું 500 ગ્રામ અને કિલો કાશ્મીરી બરોબર। રેશમ પટ્ટો, આનો ભાવ છે 600 રૂપિયા કિલો। આ જો અમારું થઈ ગયું મરચું દળવાનું છે। મરચા દળવાની ઘંટી એમાં જો છે મરચું દરાય। અહીંયા બોર્ડ લખ્યો, મરચું મોવાનું હોય તો 1 કિલોથી 40 લેવામાં આવશે। મોય પણ આપે। જો આ બધું છે ડબ્બી મિક્સ શું ભાવ છે? 700। तेल लगाने के बाद तेल लगाने के बाद મોઈ શું કરે છે ને અહીંયા પણ સરસ જ મસાલા આવે છે। કોઈને દળાવવા હોય તો આવજો। આની પહેલા મેં એક આખો ફૂલ વિડીયો બનાવેલો છે એનો। અને અમારા તો જો મસાલા દળાઈ ગયા છે। મરચું અને હળદર, આ છે હીરાકણી હળદર 450 રૂપિયા।
ગોલ્ડન હીરાકણી 400 રૂપિયા. તો આવી હળદર આવે. રાજાપુરી 330 રૂપિયા. જીરું 340. આણી 600 રૂપિયા. જો આ મરચા છે 700 રૂપિયા કિલો. ટાઈપના મરચા છે દુધિયા મરચા. આવી રીતના વઘાર માટે ના આવે એમ ભાઈ કહે છે. ધાણી બહુ મોંઘી છે તમારે હો. ધાણી છે 400 રૂપિયા કિલોગ્રામ. આ ધાણી 350. આ 600 રૂપિયા. 600. મરચા અને હળદર દળાવી આવ્યા. હવે એક ધાણા જીરું દળાવવાનું બાકી છે. જો સામે જાય મેટ્રો ટ્રેન. અખબારનગરથી અમારા મસાલા દળાઈ ગયા છે. ધાણા જીરું હવે દળાવવાનું બાકી છે. તો અત્યારે અમે જઈએ છીએ હવે માધુપુરા. ત્યાં ઘંટી છે, ત્યાં ધાણા જીરું દળી આપે છે અને તમને બતાવીએ શું ભાવમાં દળી આપે. મરચું, ધાણા જીરું, હળદર. તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો અને થેન્ક યુ ફોર વોચિંગ. અમે આવ્યા છે અહીંયા ધાણા દળાવવા માટે. ધાણા જીરું દળાવવાનું છે એટલે ત્યાં તો અમને ના દળી આપ્યું. ઘટ પડે ને એટલા માટે કે ના દળી આપીએ. તો અહીંયા દળીએ જો પૂરા આવ્યા છે ઘંટીએ. અહીંયા ધાણા ને દળી દે ને અહીંયા બાજુમાં છે મરચું દળી દે. જો અહીંયા આવી રીતના ધાણા જીરું દળાય ઘંટી છે. ધાણા અમારા દળાય. ધાણા જીરું 1 કિલોના 30 રૂપિયા છે દડામાં. ધાણા જીરું અહીંયા લાઈનમાં ઊભા કોને દિને છે ને દિને ધાણા જીરું દળાય. જો મિત્રો અત્યારે બીમારીમાં બી અમે કામ કરી રહ્યા છે. મરચાની ઘંટી છે આવી રીતના. મરચું દળી દે. તમારે જે દળાવવું હોય ને લઈને આવવાનું. અહીંયા દળી આપે આપણને. તો મરચું દળવાનો ભાવ છે 25 રૂપિયા. ધાણા દળવાનો 30 રૂપિયા અને હળદર દળવાનો 40 રૂપિયા. જીરું દળાઈ ગયું છે અમારું. કિલો નહીં આપો નહીં કરીને પણ અહીંયા દળાવવા આવવું હોય ને તો અહીંયા જો આ પાછળ સામે જ છે ઈદગાહ ચોકી કહેવાય માધુપુરા. અહીંયા તૈયાર મરચું જોતું હોય ને તોય મળે 700 રૂપિયા કિલો. આ ભાઈની ઘંટી છે. ચાની આવે તળવાના હા. તેમાંથી કટના હા છે બધું અહીંયા સામે જ છે ઈદગાહ ને આ છે માધુપુરા એરિયો. આ એક જ છે બહુ મોટી છે. માર્કેટમાંથી મસાલા લઈ અને અહીંયા દળાવવું હોય તો આવવાનું. અહીંયા ધાણા જીરું અને એ દળાય છે ને બાજુમાં જ દળાય છે મરચું. હળદર મળે અહીંયા ઘંટીએ જ. હળદર છે 300 રૂપિયા કિલો. આ શું ભાવ? 300. શું ભાવ છે? 700 રૂપિયા કિલો. 700 રૂપિયા કિલો ગરમ મસાલા. જો અહીંયા ઘંટી 700. મસાલા બધા દળાવીને આવી ગયા છે ઘરે. બધા મસાલા દળાઈ ગયા છે અને જો દાદાએ એવું કીધું છે કે મરચું દળાવીને 2 દિવસ ઠંડુ થવા દેવાનું અને પછી મોઈને ભરવાનું બરણીમાં. ત્યાંય મોવાવું હોય તો આપણે મોય આપે. ત્યાં દિવેલ ભેળવે છે અને ઘરે અમે તેલ ભેળવીએ છીએ એટલે ત્યાં ન મોયું. અને ત્યાં 1 કિલોએ મોવાના ભાવ હતો 40 રૂપિયા. એટલે ઘરે જ મોઈએ છે કારણ કે ઓછું મરચું છે એટલે મોટા કાંઈ વાર ના લાગે અને બહુ તીખું નથી એટલે વાંધો ના આવે એટલા માટે. અને ધાણા જીરું, હળદર ને બધું થઈ ગયું. હિંગ પણ કરી લીધી હતી એટલે મસાલા થઈ ગયા છે આ વરસમાં. એવું છે બધું છે. હવે બનાવવાની છે રસોઈ તો બનાવી નાખીએ રસોઈ.